અમે ભાઈ બેન જ્યારે નાના હતા અને સ્કૂલેથી ઘરે આવતા ને ત્યારે મારી મમ્મી આ વરસાદની સિઝનની અંદર અમને આવો ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો બનાવીને આપતી, જે ફક્ત 5 થી 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જતો. અને આ ચેવડો ખાવાની મજા જ એટલી આવતી. સ્કૂલેથી ગમે તેવા થાકીને ઘરે આવ્યા હોય ને તો થાક પણ ઉતરી જતો, એટલો સરસ આ ચેવડો બનતો. તો હું આજે તમને એ જ મારી મમ્મીની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો એના માટે અહીંયા મેં આ રીતે ફ્રેશ અને તાજી 2 લીલી મકાઈ લીધી છે. એને ફોતરાનો અને રેસાનો ભાગ કાઢી લઈશું. હવે લીલી મકાઈનો ચેવડો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. અમુક લોકો એને બાફીને બનાવે કે પછી કાચી મકાઈને કુકરની અંદર એડ કરીને પણ બનાવતા હોય છે, કે એને છીણીને બનાવે. આની અલગ અલગ રીત હોય છે. તમે કેવી રીતે ચેવડો બનાવો છો ને એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. હું તો મારી મમ્મીની આ જ રીતથી ચેવડો બનાવું છું અને આ ચેવડો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે ચેવડો બનાવવા માટે અહીંયા મેં 2 મકાઈને આ રીતે વચ્ચેથી કટ કરી દીધી છે અને કુકરની અંદર બંને આ રીતે મકાઈને એડ કરી દઈશું અને 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને એને હાઈ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું. અને 3 વિસલ પછી સરસ મજાની મકાઈ બફાઈ ગઈ છે. તમારી પાસે ઓવન હોય તો તમે ઓવનની અંદર પણ બાફી શકો છો. મકાઈ સરસ રીતે બફાઈ જાય અને દાણા ફૂલી જાય ને એટલે આ રીતે એક મોટા વાસણની અંદર એને કાઢી લઈશું. થોડી ઠંડી થઈ જાય ને એટલે જ આ રીતે દાણા કાઢવાના છે. હું આ રીતે ગરમમાં જ કાઢી રહી છું, કેમ કે મારે ચેવડો છે ને એ ગરમમાં અને ઝટપટ બનાવીને તૈયાર કરવો છે એટલા માટે. જો તમને ના ફાવે તો ઠંડી કરીને તમે દાણાને કાઢી શકો. તો આ રીતે બધા જ દાણાને આપણે અલગ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો બધા જ દાણા કેવા સરસ રીતે ફૂલી પણ ગયા છે. હવે દાણાને આપણે સાઈડ પર રાખીશું અને ચેવડાનો વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે 1 જ ચમચી તેલ એડ કરવાનું છે. આ ચેવડા માટે તેલ વધારે નહીં જોઈએ. હવે તેલની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું અને તીખા લીલા મરચાંના ટુકડા એડ કરીશું. જેટલી તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાની. અને મરચાં એડ કર્યા પછી મેં એક અડધું એવું લાલ મરચું પણ લીધું છે, એને પણ એડ કરીશ. ટેસ્ટ અને ફ્લેવર માટે લીધું છે. તમારી પાસે ના હોય તો તમારે સ્કીપ કરી દેવાનું, એકલા લીલા જ એડ કરવાના. અને અહીંયા મેં એક મોટો ટુકડો આદુનો લઈને ઝીણો સમારીને એને એડ કર્યું છે. આદુનો ફ્લેવર સરસ આવશે. અને જો વરસાદની અંદર તમે જો પલળીને આવ્યા હોય ને તો આ રીતે આની અંદર આદુના કટકા એડ કરો છો તો એ તમારા હેલ્થ માટે પણ સારું છે. અને જો તમને શરદી કફ કે કંઈ પણ હશે કે તમારા બાળકોને હશે ને તો આ રીતે આદુનું પ્રમાણ તમે થોડું વધારે એડ કરીને આ રીતે પણ બાળકોને ખવડાવી શકો છો. બધી વસ્તુને તેલની અંદર હાઈ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. અને એ પછી હવે અહીંયા આપણે જે મકાઈના બાફેલા દાણા અલગ કરીને રાખ્યા હતા ને એ બધા જ એડ કરી દેવાના છે. તો આ રીતે અહીંયા મેં બધા જ મકાઈના દાણા એડ કરી દીધા છે. હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું. તો ઘરના બેઝિક મસાલા જ કરવાના છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલી અહીંયા મેં હળદર લીધી છે એ પણ આપણે એડ કરી દઈશું. અને થોડું એવું અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશું. અને તીખાશ પ્રમાણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું. મેં લીલા મરચાં તીખા લીધેલા એટલે અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે, પોણો ચમચી લઈને એડ કરી દઈશું. અને અહીંયા થોડો એવો ગરમ મસાલો પણ એડ કરી દઈશું. તમે આની અંદર શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો. ગેસની ફ્લેમ હવે અહીંયા આપણે હાઈ કરી દેવાની છે. જ્યારે મસાલા એડ કરો ત્યારે લો ગેસની ફ્લેમ રાખવાની, જેથી મસાલા તમારા બળી ના જાય. બસ હવે બરાબર મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ ચટપટો અને ફક્ત 5 મિનિટમાં બની જતો લીલી મકાઈનો ચેવડો તૈયાર છે. હવે આપણે અહીંયા એની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું. તો અહીંયા મેં એક આખા લીંબુનો રસ કાઢેલો છે તો એને પણ એડ કરી દઈશું. તમને આ ચેવડામાં જેટલી ખટાશ પસંદ હોય એટલી તમે એડ કરી શકો છો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. તો ઝટપટ બની જાય ને તેવો આપણો અમેરિકન મકાઈનો ચેવડો તૈયાર છે. વરસાદની સિઝનની અંદર તો ખાવાની ખૂબ જ મજા આવશે. તમે એકલી મકાઈ તો બાફીને બહુ જ ખાધી હશે, પણ જરૂરથી જો આ રીતે ચટપટી અને મસાલેદાર બનાવશો ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે. ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે અને ગરમા ગરમ આ અમેરિકન લીલી મકાઈના ચેવડાને સર્વ કરવાનું છે. તમે એમને પણ ખાઈ શકો છો. ને ઉપરથી જો એની અંદર નાયલોન સેવ, દાડમના દાણા અને ફરીથી થોડા એવા લીલા ધાણા એડ કરીને સર્વ કરીશું ને તો ખાવાની બહુ જ મજા આવશે. જરૂરથી તમે પણ આ વરસાદી માહોલમાં બનાવીને એન્જોય કરો. થેન્ક યુ. આવજો.